નમસ્તે. આજે આપણે જોઈશું બે પ્રશ્ન અને તેના જવાબ. લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી. પ્રશ્ન છે ધન સંપત્તિનું સુખ કેવું, જાતકની વાણી કેવી. ચલિત કુંડલીમાં બુધ, ગુરુ અને શનિ ભાવ બદલે છે. ચલિત કુંડલી તો જોવી પડશે કે ચલિત કુંડલીમાં કયા ગ્રહો ભાવ બદલે છે. આ કુંડલીમાં ઉદાહરણ રૂપે બુધ, ગુરુ અને શનિ ભાવ બદલે છે. ચલિત કુંડલીમાં બુધ અને ગુરુ 8મા ભાવમાં છે, ને ચલિત કુંડલીમાં બુધ અને ગુરુ 9મા ભાવમાં જાય છે. શનિ જે છે એ 9મા ભાવમાં છે અને ચલિત કુંડલીમાં તે 8મા ભાવમાં આવી જાય છે. જવાબ છે ધનેશ. બીજા ભાવનો રાશિ જે છે ધનેશ, મકર રાશિ, જેનો સ્વામી શનિ એ ધનેશ ક્યાં બેઠો છે કે 9મા ભાવમાં બેઠો છે. લગ્ન કુંડલીમાં, ખોખા કુંડલીમાં. એટલે આપણે એમ કહીએ કે એ ત્રિકોણ સ્થાનમાં બેઠો છે. સારા ભાવમાં બેઠો છે, રાહુ સાથે બેઠો છે, એ બી અશુભ. એટલે શનિ અને રાહુ ભેગા થયા, એમ 9મા સ્થાનમાં એમ કહેવાય. ચલિત કુંડલી જોઈશું તો શનિ આવી જાય છે, ત્રિકોણનો જે સારો ભાવમાં હતો તે 8મા સ્થાનમાં આવી જાય. કારક ગુરુ બળવાન હોવો જોઈએ, શુભ સ્થાનમાં હોવો જોઈએ. હા, ધન સુખ માટે આપણે કારક ગુરુને જોઈશું, જે બળવાન હોવો જોઈએ અને શુભ સ્થાનમાં હોય. તો ગુરુ પોતે શુભ સ્થાનમાં છે અહીંયા ચલિત કુંડલીમાં, પણ લગ્ન કુંડલીમાં ગુરુ 8મા સ્થાનમાં છે. એટલે આપણે એમ કહેવાય કે ગુરુ બળવાન તો નથી, ખાડાના સ્થાનમાં છે, 8મા સ્થાનમાં. હા, ગુરુની 7મી દ્રષ્ટિ બીજા ભાવ ઉપર છે એમ કહેવાશે. બીજી વસ્તુ, એ ખાડાના સ્થાનમાં છે, તે આવી ગયો 9મા સ્થાનમાં, ત્રિકોણ સ્થાનમાં. તો એમ કહેવાશે શુભ સ્થાનમાં છે, શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. અહીંયા તે ગુરુ પોતે શુભ ગ્રહથી સંબંધિત થાય છે 8મા સ્થાનમાં. લગ્ન કુંડલીમાં, ખોખા કુંડલીમાં શુભ ગ્રહથી સંબંધિત થાય છે. પણ ચલિત કુંડલીમાં તે આવી જાય છે 9મા સ્થાનમાં, જ્યાં રાહુ છે. રાહુ ચલિત કુંડલીમાં નથી ખસતો, રાહુ તો 9મા સ્થાનમાં જ રહે છે. એટલે ગુરુ શુભ ગ્રહની સાથે સંબંધિત થતો તો લગ્ન કુંડલીમાં, ત્યાંથી નીકળીને ગુરુ 9મા સ્થાનમાં આવી જાય છે રાહુ સાથે. બુધ સાથે તો છે, બુધ ગ્રહ પોતે પણ 9મા સ્થાનમાં આવી જાય છે, જ્યાં રાહુ બેઠો છે. એટલે ફળકથન એમ થશે કે શુભ ગ્રહથી સંબંધિત નથી, હવે રાહુ સાથેથી સંબંધિત થઈ ગયો ગુરુ. બીજું સ્થાન ધનેશ, કારક ગુરુ, આ ત્રણમાંથી કોઈ પણ પરસ્પર સંબંધિત થવા જોઈએ. હવે ધનેશ પોતે પાછો 8મા સ્થાનમાં આવી જાય છે ચલિત કુંડલીમાં, ભાવ બદલીને. એટલે ગુરુની ખાલી દ્રષ્ટિ જ છે બીજા ભાવ ઉપર, પણ એ શુભ ગ્રહથી સંબંધિત હતો. પણ અહીંયા રાહુ સાથે આવી જાય, રાહુ અહીંયા ભાવ નથી બદલતો, રાહુ તો 9મા સ્થાનમાં છે. એટલે એમ કહેવાશે કે 9મા સ્થાનમાં બુધ અને ગુરુ રાહુ સાથે છે, જે ભાવ નથી બદલતા, જે રાહુ સાથે આવી ગયા, અશુભ સ્થાને આવી ગયા. માટે ધન સંપત્તિનું સુખ સારું નહીં રહે. ફળકથન જે ખોખા કુંડલીમાં હતું એ બધું અલગ થઈ ગયું, વિપરીત થઈ ગયું. જાતકની વાણી કેવી, બીજું સ્થાન, બીજાનો માલિક અને કારક બુધ જો શુભ ગ્રહથી સંબંધિત થતો હોય તો મીઠાશભરી વાણી. એ બુધ ગ્રહ પોતે શુભ ગ્રહથી સંબંધિત થાય છે ગુરુ સાથે લગ્ન કુંડલીમાં. બુધની 7મી દ્રષ્ટિ બીજા ભાવ પર પડે છે, પણ બુધ ગ્રહ પોતે હવે ચલિત કુંડલીમાં 9મા સ્થાનમાં ગયો,
કોની સાથે? રાહુ સાથે થઈ ગયો, બુધ ગ્રહ. એટલે તે રાહુ સાથે આવી ગયો. બીજું સ્થાન, બીજાનો માલિક અને કારક બુધ જો શુભ ગ્રહથી સંબંધિત થતો હોય તો વાણીમાં કટુતા અને ઉગ્રતા આવે. અશુભ ગ્રહ સાથે સંબંધિત થતો હોય, બુધ જો અશુભ ગ્રહ સાથે સંબંધિત થતો હોય તો વાણીમાં કટુતા અને ઉગ્રતા આવે. તો અહીંયા તો એમ કહેવાતું હતું કે લગ્ન કુંડલીમાં બુધ શુભ ગ્રહ સાથે છે, ગુરુ સાથે છે. પણ જ્યારે બુધ અહીંયા ચલિત કુંડલીમાં ખસીને રાહુ સાથે આવી ગયો, કે રાહુ 9મા ભાવમાં જ છે, રાહુ ભાવ નથી બદલતો. એટલે બુધ ગ્રહ રાહુ સાથે ચલિત કુંડલીમાં આવી ગયો એટલે તે અશુભ ગ્રહની સાથે આવી ગયો એમ કહેવાય. માટે અશુભ ગ્રહની સાથે સંબંધિત હોય તો વાણીમાં કટુતા અને ઉગ્રતા આવે. વાણીનો કારક બુધ જોઈએ છે, તે અશુભ ગ્રહની સાથે આવી ગયો એટલે વાણીમાં કટુતા અને ઉગ્રતા આવી ગઈ. પહેલાં વાણી આપણે સારી કહેતા હતા જ્યારે ગુરુની સાથે શુભ ગ્રહની સાથે હતો, પણ ચલિત કુંડલી આપણે જોઈ જ નથી ને હવે આપણે ચલિત કુંડલી બી સાથે જોઈએ છીએ તો બુધ રાહુ સાથે આવી ગયો એમ કહેવાય, કેમ કે રાહુ 9મા સ્થાનમાં જ છે, જે ભાવ બદલતો નથી. માટે આ જાતકની વાણી કટુતા ભરી, ઉગ્રતા ભરી, તોછડી વાણી તેમ કહેવાશે. પૂરું ફળકથન બદલાઈ જાય તમારું જ્યારે તમે ચલિત કુંડલી જોશો તો. ચલિત કુંડલી નહીં જુઓ તો ફળકથન તમારું સચોટતા નહીં થાય. ચલિત કુંડલીમાં ગ્રહ ફક્ત ને ફક્ત ભાવ બદલે છે, રાશિ બદલતો નથી અને દ્રષ્ટિ પણ બદલતો નથી. માટે કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં બી લખ્યું હોય છે કે ચલિત કુંડલીમાં કયા કયા ગ્રહો ભાવ બદલે છે. શનિ પોતે ધનેશ છે, જે લગ્ન કુંડલીમાં શનિ 9મા સ્થાનમાં છે, એટલે કે ત્રિકોણ સ્થાનમાં છે. અને પાછું રાહુ સાથે, શનિ અને રાહુ ભેગા થઈ ગયા. એ શનિ પોતે 9મા સ્થાનમાંથી પાછો 8મા સ્થાનમાં આવી ગયો, ખાડાના સ્થાનમાં. એમ કહેવાતું હતું કે ધનેશ તો ત્રિકોણમાં બેઠો છે. ત્રિકોણ એટલે સારું સ્થાન કહેવાય, શુભ સ્થાન કહેવાય. પણ ધનેશ શુભ સ્થાનમાં બેઠો છે તેમ ન કહેવાય. ધનેશ પોતે ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી જાય છે, એટલે કે ખાડાના સ્થાનમાં આવી જાય છે. એટલે જાતકનો ધનેશ ખાડાના સ્થાનમાં ગયો. 6, 8 અને 12 અશુભ સ્થાન કહેવાય છે. ધનેશ અશુભ સ્થાનમાં છે, માટે ધનેશ થોડો કમજોર થઈ ગયો. ધનેશ કોઈની બી સાથે મતલબ કે સંબંધમાં નથી આવતો, એકલો ખાડાના સ્થાનમાં આવી ગયો. પહેલાં ત્રિકોણમાં હતો પણ રાહુ સાથે હતો અને ધનેશ ઉપર મંગળની દ્રષ્ટિ તો રહેશે જ. તો મંગળની ચોથી દ્રષ્ટિ લગ્ન કુંડલીમાં ધનેશ ઉપર, શનિ ઉપર છે, ચોથી દ્રષ્ટિ તે તો રહેવાની જ છે, ભલે તે 8મા સ્થાનમાં આવી ગયું. દ્રષ્ટિ તો આપણે લગ્ન કુંડલી હિસાબે જ, ખોખા કુંડલીના હિસાબે જ જોવાની રહેશે. આપણે લગ્ન કુંડલી, ખોખા કુંડલી, જન્મ કુંડલી કયો તેને આપણે ભૂલવાની નથી. એના પાછળ ચલિત કુંડલી બને છે ખાલી ગ્રહ કયા સ્થાનમાં ભાવ બદલે છે કે નહીં તે જોવા માટે છે. અહીંયા તમે જોશો શનિ 8મા સ્થાનમાં આવી ગયો ચલિત કુંડલીમાં, પણ મંગળની ચોથી દ્રષ્ટિમાં તો શનિ છે જ. એ લગ્ન કુંડલી ઉપર મંગળની ચોથી દ્રષ્ટિ છે, એટલે એમ કહેવાય કે અશુભ ગ્રહની દ્રષ્ટિમાં ધનેશ છે તેમ કહેવાશે. મંગળની દ્રષ્ટિ છે, અશુભ ગ્રહના સંબંધમાં આવે છે
અશુભ ગ્રહના સંબંધ કરે છે શનિ ધનેશ, અને ભાવ બદલી લે છે 8મા સ્થાનમાં ચલિત કુંડલીમાં. આ રીતે આપણે ફળકથન કરવાનું રહેશે, જોવાનું રહેશે ચલિત કુંડલી સાથે. આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.